શ્રી કૃષ્ણ મિત્રો, ચાલો શક્કરિયાની સિઝન આવી ગઈ છે. અત્યારે સરસ શક્કરિયા મળતા હોય છે, એટલે આજે આપણે શક્કરિયામાંથી વેફર બનાવીશું. એની માટે મેં શક્કરિયા લઈ લીધા છે. એને સરસ ચોખ્ખા પાણીથી ધોઈ નાખ્યા છે. શક્કરિયા જમીનમાં ઉગતા હોવાથી એમાં માટી હોય છે, એટલે એને સરસ રીતે ધોઈ લેવાના છે. અને આ રીતે મેં કોરા કરી લીધા છે. હવે આપણે એને છોલી નાખીશું. શક્કરિયાને સરસ છોલી દીધું. હવે આપણે એને આવી રીતે વેફર પાડવાના મશીનથી આપણે એની વેફર પાડી લઈશું. તો બધી વેફર પાડીને આપણે આ રીતે તૈયાર કરી લેવાની છે. આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે. મેં એક વેફરનો ટુકડો નાખીને જોઈ લીધું છે, સરસ તળાય છે. જો હવે આપણે વેફર આ રીતે બધી તળી લઈશું. આપણી વેફર સરસ તળાઈ ગઈ છે. હવે આપણે એને પ્લેટમાં લઈ લઈશું. હવે આપણી શક્કરિયાની વેફર તળાઈને સરસ તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો, સરસ અવાજ આવી રહ્યો છે. હવે આપણે ઉપવાસની ખાવાની છે, તો આપણે એમાં મરી પાવડર અને સિંધો મીઠું ઉમેરીશું અને બરાબર મિક્સ કરી લઈશું. તો શિવરાત્રી પર આપણે શક્કરિયાની વેફર બનાવી અને ઉપવાસ કરીશું શક્કરિયાની વેફર ખાઈને. કોમેન્ટમાં મને જણાવજો કે તમને મારી શક્કરિયાની વેફર બનાવેલી કેવી લાગી. થેન્ક યુ.